સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। શિસ્ત અને પંચિંગના નિયમન અંગે વાત કરતા પાટીદાર મેનેજર પર બે રત્ન કલાકાર ભાઈઓએ હિંસકારી હુમલો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાપોદ્રા સ્થિત પંકજ ડાયમંડ કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌતમ ઇટાલિયાએ કર્મચારીઓને શિસ્ત અને કામ કરવાની રીત અંગે સમજાવ્યા। આ દરમિયાન રત્ન કલાકાર અંકુશ ઉશ્કેરાઈ ગયો અને તેણે પૂર્વ આયોજિત કાવતરા હેઠળ પોતાના ભાઈ જયને બોલાવી લીધો। બંને ભાઈઓએ મેનેજરને કારખાનાના બાથરૂમમાં ઘેરી લીધો અને 1.5 મિનિટ સુધી અપશબ્દો બોલીને આડેધડ ઢોરમાર માર્યો। ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ, જેના લાઈવ દ્રશ્યો હવે સામે આવ્યા છે। ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાલિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસ અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરુદ્ધ ગુનો નોંધવાની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે।